નડિયાદ પીજી રોડ કેનાલ પર આવેલા અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં છેલ્લા એક અઠવાડિયાથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રે છાત્રાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો। લાઇટના બોક્સ તોડી પાડવાની ઘટના બની હતી કે જે આ વાત કરવામાં આવે તો આ ઘટનાના કારણે 50થી વધુ વિદ્યાર્થીનીઓ આખી રાત ભયના માહોલમાં ઉજાગરો કરવા માટે મજબૂર બની હતી। વિદ્યાર્થીનીઓ દ્વારા જે વોર્ડન છે તેઓ સમક્ષ પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં તેમની ફરિયાદો સાંભળવામાં નથી આવતી અને જેને કારણે વિદ્યાર્થીનીઓમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો છે। તો વારંવાર વિદ્યાર્થીનીઓએ વોર્ડનને પણ રજૂઆત કરી, પરંતુ વોર્ડનના વર્તન સામે પણ અસંતોષ વ્યાપ્યો છે। આ મામલે નાયબ નિયામક અનુસૂચિત જાતિના ધવલભાઈ કારેઠાએ વિદ્યાર્થીનીઓના રક્ષણ અને સલામતી માટે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે। જે છાત્રાલયનો પાછળનો ભાગ છે જ્યાં નહેર નીકળે છે ત્યાંથી પાછળ આપણે જે વિલાયતી નળિયા પડ્યા છે ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું। આપણને જાણ થઈ એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી હતી અહીંયાની। ત્યારબાદ આપણે જે નજીકનો પોલીસ સ્ટેશન છે એમને જાણ કરેલી, તેમજ આપણે જે ટોર્ચની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે। હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવે। એક અઠવાડિયાથી પ્રોબ્લેમ થાય છે એ જ, અને અમે જ્યારે ઓડિટ આવી ગાંધીનગરથી ત્યારે મેડમને કીધું હતું કે તમે અહીંયા રોકાજો, પણ મેડમ રોકાતા જ નથી। અને જ્યારે મેડમ રોકાયા નહીં અને ઘરે જતા રહ્યા ને ત્યારે મેડમે આ સિક્યુરિટી મેડમને ફોન કર્યો અને એમ કીધું કે તમે લોકો તમારા ફોટા અમને મોકલી આપો, અમને ગાંધીનગરથી ફોન આવ્યો છે, મારે એમને મોકલવો છે। અને મારું કંઈ પૂછે તો તમે પ્રશ્ન એ છે કે અમને જે રાત્રે હેરાનગતિ કરવામાં આવે છે તેની સામે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। રાત્રે કોઈ ઉપરથી અમને આભાસ નથી થતો, એક છોકરીને આભાસ થાય, બધી છોકરીઓને આભાસ ના થાય। ઉપરથી કોઈક દોડતું દેખાય છે, ફોક્સ મારે છે, તો અમે પણ છોકરીઓ છે રાત્રે અચાનક જોઈ જઈએ તો બીવાઈ ગઈએ છે। અમે સતત અઠવાડિયાથી અમે લોકો સૂતા નથી। રાત્રે અમારા બે સિક્યુરિટી મેડમ જોડે અમે સતત 5 વાગ્યા સુધી જાગીને